અધ્યાય 11નું મહત્વ વિશ્વરૂપ સંદર્શન યોગ સાર્વત્રિક સ્વરૂપ જોવું. ભગવદ્ ગીતાનો અધ્યાય 11 વિશ્વરૂપ સંદર્શન યોગ શીર્ષક શાસ્ત્રમાં મુખ્ય સ્થાન ધરાવે છે. આ અધ્યાયમાં અર્જુનને ભગવાન કૃષ્ણ દ્વારા દૈવી દ્રષ્ટિ આપવામાં આવી છે, જે તેમના વૈશ્વિક સાર્વત્રિક સ્વરૂપને પ્રગટ કરે છે. મહત્વ પરમાત્માના અનંત પાસાઓના ગહન સાક્ષાત્કારમાં રહેલું છે, જે પરમાત્માની સર્વવ્યાપકતા અને સર્વશક્તિમાનતાને દર્શાવે છે. તે વાસ્તવિકતાના ફેબ્રિક હેઠળના તમામ અસ્તિત્વ અને દૈવી પ્રકૃતિની પરસ્પર જોડાણ માટે દ્રશ્ય પ્રમાણપત્ર તરીકે સેવા આપે છે. આ પ્રકરણનો ઉદ્દેશ્ય માત્ર અર્જુનમાં ધક અને આદર જગાડવાનો નથી, પરંતુ પરમાત્માની પ્રકૃતિ અને તમામ જીવનના પરસ્પર સંબંધ વિશે ગહન પાઠ પૂરો પાડવાનો પણ છે. સાર્વત્રિક સ્વરૂપ એ સર્વવ્યાપી વાસ્તવિકતાનું પ્રતીક છે, જે મર્યાદિત માનવ પરિપ્રેક્ષ્યને પાર કરે છે. આ સાક્ષાત્કાર અર્જુન માટે એક પરિવર્તનકારી અનુભવ બની જાય છે, જે તેને અસ્તિત્વની ભવ્ય ટેપેસ્ટ્રીમાં તેના હેતુ અને ફરજની ઊંડી સમજણ તરફ માર્ગદર્શન આપે છે. જય શ્રી કૃષ્ણ.